નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। લાકડિયા પોલીસે જૂના કટારિયા સીમમાં નેશનલ હાઈવે ઉપર ગંભીર ગુનામાં સંકળાયેલા આરોપીનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું। 600 મીટર જમીન ખુલ્લી કરાવાઈ। પૂર્વ કચ્છમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિમાં સામેલ આરોપીઓના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવામાં આવી રહ્યા છે। તે અન્વયે લાકડિયા પોલીસ સ્ટેશનની હદમાં ગંભીર ગુનામાં સામેલ મૂળ પંજાબ હરિયાણાના આરોપી ગુલવંતસિંહ ઉર્ફે સની હજુરસિંહ સરદાર, ઉંમર વર્ષ 44, રહે સંધુ સરદાર હોટલ, મોરબી સામખિયારી હાઈવે, જૂના કટારિયા સીમ, તાલુકો ભચાઉ, કચ્છ। આરોપીનો ગુનાહિત ઇતિહાસ NDPS એક્ટ, ખૂનની કોશિશ, મિલકત સંબંધી તેમજ પ્રોહિબિશન એક્ટ મુજબના ગુનાઓ દાખલ છે। તેમના જૂના કટારિયા સીમ, તાલુકો ભચાઉની સરકારી જમીન, મોરબી સામખિયારી હાઈવે પર આરોપી પોતાના આર્થિક ફાયદા સારું ગામ જૂના કટારિયા સીમ, તાલુકો ભચાઉની સરકારી જમીન કુલ 600 ચોરસ મીટર જગ્યામાં ગેરકાયદેસર રીતે રહેણાંક મકાનનું બાંધકામ કરેલ, જે તોડી પાડવામાં આવેલ છે। આ કામગીરીમાં ભચાઉ લાકડિયા પોલીસ ઇન્સ્પેક્ટર JM જાડેજા તથા વહીવટી સ્ટાફ અને પોલીસ સ્ટાફ જોડાયેલ હતા। દર્શક મિત્રો, આજે તારીખ 16 જાન્યુઆરી 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।